તો મહાયુદ્ધથી અત્યાર સુધીમાં દુનિયામાં શું અસર થઈ છે, સાથે જ ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાને પણ કેટલું નુકસાન થયું છે તેના વિશે વધુ માહિતી આપશે મારા સહયોગી યશ. બિલકુલ ધ્વનિ, આ યુદ્ધનો આજે 22મો દિવસ છે અને પ્રચંડ ધડાકા વિસ્ફોટ થઈ રહ્યા છે, ત્યારે કયા દેશને કેટલું નુકસાન તે આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીશું. આ મહાયુદ્ધમાં કોને કેટલું નુકસાન? ઈરાનની વાત કરીએ તો ઈરાનમાં 32,000થી વધુ લોકોના મોત થયા છે, તો બીજી તરફ યુએસ અને ઇઝરાયલમાં 13 અમેરિકન સૈનિકોના મોત થયા છે. તો ઈરાનમાં 3200થી પણ વધુ લોકોના મોત થયા હોવાની જાણકારી છે, 17 ઇઝરાયલીઓના મોત થયા છે. તો 3200થી વધુ લોકોના ઈરાનમાં મૃત્યુનો જે આંકડો છે તે સતત આપણે બતાવી રહ્યા છીએ. ત્યારબાદ બીજી તરફ 200 અમેરિકન સૈનિકો પણ આ યુદ્ધના હુમલામાં ઘાયલ થયા છે. ત્યારબાદ ઈરાનમાં 190 મિસાઇલ લોન્ચર તબાહ કરવામાં આવ્યા છે, તો બીજી તરફ યુએસ ઇઝરાયલમાં 150 મિસાઇલ પ્લેટફોર્મરને ઈરાન તરફથી નષ્ટ કરવામાં આવ્યા છે. ઈરાનમાં 70,000થી વધુ જગ્યા ઉપર હુમલા કરવામાં આવ્યા છે, તો ઈરાન તરફથી યુએસ અને ઇઝરાયલમાં 17 બેઝ દૂતાવાસને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. ઈરાનમાં 120થી વધારે સબમરીનને નષ્ટ કરવામાં આવ્યા છે, તો ઈરાને પ્રતિકાર કરતા યુએસ અને ઇઝરાયલમાં USS જેરાલ્ટને નુકસાન પહોંચાડ્યું છે. ત્યારબાદ ઈરાનમાં પરમાણુ ઠેકાણા ઉપર પણ નુકસાન થયું છે, તો યુએસ અને ઇઝરાયલમાં યુએસએનો 43% હથિયાર ભંડાર નષ્ટ કરવામાં આવ્યો છે. 190 મિસાઇલ લોન્ચર તબાહ ઈરાનમાં થયા છે, તો યુએસ ઇઝરાયલમાં 37 વિમાન હેલિકોપ્ટર નષ્ટ. સાઉથ પર્સ ગેસ ફિલ્ડ પર હુમલો, તો યુએસ અને ઇઝરાયલ પર 17 બેઝ દૂતાવાસને પણ ઈરાન દ્વારા નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આ અત્યાર સુધીમાં ઈરાન અને ઇઝરાયલ તરફથી થતા જે પ્રતિકાર છે તેની માહિતી છે.